વિક્રમ સંવત 2081 પોષ વદ નોમ તારીખ 23/1/2025 ગુરુવાર. ભગવાન શ્રી હરિએ મધ્ય પ્રકરણના 10મા વચનામૃતમાં ભક્તિથી અધિક બીજા કોઈ ગુણો નથી અને ભક્તિથી અધિક કોઈ સામર્થ્ય અને ભક્તિથી અધિક કોઈ સુખ નથી. અને એટલા વાસ્તે મહારાજે પ્રથમ પ્રકરણના 59ના વચનામૃતમાં બતાવ્યું છે. મહારાજ કે ભગવાનના સ્વરૂપનું મહાત્મ્ય જો હોય તો એને ભગવાનના સ્વરૂપને વિશે અસાધારણ પ્રીતિ થવાનું સાધન થઈ શકે છે અને તે કરી શકે છે. કેમ કે ભક્તિમાં બહુ જ અધિક દૈવત રહ્યું છે. માટે પ્રત્યેક ભગવાનના ભક્તોએ ભક્તિ ઉપર વધુ લક્ષ્ય પરવવું અને પરમાત્માની નવધા ભક્તિ પૈકીની ભક્તિ કોઈ કરવી, જેણે કરીને ભગવાનના સ્વરૂપની વિશે વધુ આપણે પ્રીતિ થાય, એ આપણા માટે શ્રેષ્ઠ સાધન અને શ્રેષ્ઠ ભક્તિ છે. જો કીર્તન ભક્તિથી ભગવાનમાં આપણે પ્રીતિ થતી હોય અધિક, તો આપણા માટે કીર્તન ભક્તિ શ્રેષ્ઠ છે. અને મંત્ર જપથી ધ્યાનથી ભગવાનના સ્વરૂપમાં આપણે પ્રીતિ થતી હોય તો આપણા માટે તે ધ્યાન યોગ કે પછી સ્મરણ યોગ તે શ્રેષ્ઠ છે ભક્તિ. કથા કીર્તનથી કોઈને ભગવાનના સ્વરૂપમાં અધિક પ્રીતિ થતી હોય તો એના માટે તે સાધન શ્રેષ્ઠ છે. અને કોઈને સેવા પરિચર્યાથી ભગવાનમાં પ્રીતિ થતી હોય તો એના માટે તે શ્રેષ્ઠ છે. માટે ભગવાનના ભક્તને જેણે કરીને પોતાના ઈષ્ટદેવમાં વધુ પ્રીતિ થાય તે સાધન ભગવાનના ભક્તે કર્યા કરવું. મહાપુરુષો એ રીતે તે ભક્તિમાં અહોરાત્રિ ડૂબ્યા રહેતા હતા અને ભગવાનમાં પ્રીતિ કરવા માટેનો અધિક ને અધિક પ્રયાસ કરતા હતા. એટલે જગત, માયા અને વિષયો અને દેહાત્મ બુદ્ધિ અને દેહના સગા સંબંધીની વિશે મમત્વ બુદ્ધિ તે આપમેળે બધી ઓછી થતી જાય ને ટળતી જાય. પછી એક દિવસે એવી સમજણ આવી જાય ભક્તિના પ્રભાવના કારણે કે ફરજ હોય એટલું બધાનું પોષણ, પરિચર્યા વગેરે વગેરે કરે, પણ જરૂર હોય એટલું, એમાં કોઈ આસક્તિ નહીં પછી એને કોઈ પ્રકારની. મોટા પુરુષો બધા જે આ સ્થિતિને પામી ગયા ને તે બધી પરમાત્માની આ ભક્તિ કરીને પામી ગયા. એને એવી ભક્તિ કરી તે ભગવાનના સ્વરૂપને વિશે એમને એવી પ્રીતિ થઈ ગઈ. જુઓ ને મોટા મોટા બધા પુરુષોને ઇતિહાસો જીવન મહારાજમાં પ્રીતિ કરવા માટે જે કંઈ આડું આવતું હતું ને જે કંઈ વિઘ્ન કરતું હતું એ તત્કાળ ત્યાગ કરી દીધો એનો. અને પછી સ્વપ્નમાં કોઈ દિવસ એની એ સંભાળતા નહોતા ને યાદ કરતા નહોતા. મહારાજે કૃપા કરીને આપણે સૌ કોઈને એવો અવસર આજે આપ્યો છે. આવતીકાલની ખબર નથી. ચાલો હવે ભગવાનના સ્વરૂપમાં અધિક પ્રીતિ કરવા માટેના સદવિચારોમાં આપણે શ્રી હરિચરિત્રામૃત સાગરના 22ના પૂર્ણની આગળની કથાઓમાં પ્રવેશ કરીએ. પૂર 22મું તરંગ 18માં ગઢડા મધ્ય પ્રકરણનું 11મું વચનામૃત. શ્રાવણવદી પંચમીને દિવસ સમગ્ર સુખનું બોળ એવા સ્વામી શ્રી સહજાનજી મહારાજ દાદા ખાચરના દરબારમાં વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષ નીચે પલંગ ઉપર વિરાજમાન હતા
અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. કર્મ માત્ર ભક્તિરૂપ કરવાના ઉપાયો. બહુ અદ્ભુત વાત બતાવે છે. કર્મ માત્ર કોઈ પણ ચાહે તે આપણે ક્રિયા કરતા હોય પણ તે ભક્તિના રૂપમાં પરિણમી જાય એવું ભગવાનના ભક્તને લક્ષ્ય રાખવું જોઈએ. પણ ભક્તિ વિહોણું કર્મ આપણું ના હોવું જોઈએ. કોઈ ચાહે તે કર્મ કરતા હોય, ભગવાનની મૂર્તિ સંબંધી કરતા હોય તો ભલે, અને જગત સંબંધી, દેહ સંબંધી, વ્યવહાર સંબંધી અને સત્સંગના વ્યવહાર સંબંધી કરતા હોય. માનો કે કોઈ મંદિરનો વ્યવહાર આપણે સંભાળતા હોય તો એ સંબંધી આપણે કર્મ કરતા હોય, પરંતુ તે કર્મ આપણું ભક્તિના રૂપમાં પરિણમી જાય એવી રીતે ભગવાનના ભક્તે લક્ષ્ય રાખીને કર્મ કરવું જોઈએ. આ અદ્ભુત વિચાર ભગવાન શ્રી હરિ આપણને આપે છે. નહીંતર એ લક્ષ્ય ન રાખીએ તો પછી ક્રિયારૂપ અને કર્મરૂપ થઈ જવાય. કોઈ પદાર્થ ધનરૂપ, સત્તારૂપ થઈ જવાય ને એ રૂપ થઈ જવાય ત્યારે પરમાત્માની ભક્તિ, ધ્યાન, ભજન, વૈરાગ્ય, ત્યાગ, જ્ઞાન, સમજણ, સાધુતા, ભક્તપણું એ વગેરે ધીમે 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 છે ને ઓછું થતાં તે ધન સંપત્તિ, સત્તા કે વિષયો બધું પ્રધાન થઈ જાય અને ભગવાનના બિલકુલ ગૌણ થઈ જાય. માટે મહારાજ એમ કહે છે કે કર્મ માત્ર ભક્તિરૂપ કરવાના ઉપાયો ભગવાનના ભક્તો વિચારે કે હું શું ઉપાય કરું, જેણે કરીને હું આજે કર્મ કરું છું, જે ક્રિયા કરું છું તે ભક્તિના રૂપમાં પરિણમી જાય. માનો કે આપણે હામેણેલો એને વાળતા હોય, યા તો કિંચરમાં રસોઈ કરતા હોય, યા તો બીજી કોઈ જાયગામાં આપણે કંઈ કામકાજ કરતા હોય એમ, તો એ બધું જ આપણું કર્મ ભક્તિના રૂપમાં પરિણમી જાય એવું ભગવાનના ભક્તને સતત વિચાર રાખવો જોઈએ. એ લક્ષ્ય હોય તો આપણું કર્મ ભગવાનની ભક્તિરૂપ થઈ જાય અને ભક્તિમાં પરિણમી જાય. મહાપુરુષોના જીવન આપણે જોઈએ છીએ ને, ઉકા ખાચરનું જીવન જોઈએ છે આપણે. એટલે બીમાર ને વૃદ્ધ સંતોની સેવા કરતા હતા, પણ એ કર્મ એનું ભક્તિના રૂપમાં પરિણમી ગયું તો ભગવાનના સ્વરૂપની વિશેની અસાધારણ પ્રીતિ એ માધ્યમથી થઈ ગઈ. આવા ઘણા બધા ભક્તો હતા, ખૂબ જ સેવા કરતા. ઓલા ડોસાતાઈની વાત આવે છે. જુનાગઢમાં રહેતા હતા પાર્ષદ દીક્ષા લઈને, તો ત્યાં એક પાણીની કુઈ હતી, તો ત્યાં બેસે રે આખો દિવસ. જે સંતો નાવા આવે તેને તે કુઈમાંથી પાણી સિંચી અને સ્નાન કરાવવાની સેવા કરતા. તે એનું કર્મ ભક્તિના રૂપમાં પરિણમી ગયું. તે એવું પરિણમી ગયું અને એ ભક્તિના પ્રભાવે કરીને એવા નિર્વાસનિક થઈ ગયા કે જ્યારે ગુણાતીતાનું સામે ગામડે જતા અને તેમને ડોસાતાઈને સાથે લઈ જતા ત્યારે સ્વામી દાખલા દ્રષ્ટાંતો હરિભક્તોની નિર્વાસનિક થવા માટે ના આપતા. અને ત્યારે ડોસાતાઈ સામે આંગળી ચીંધીને કહેતા કે આ ડોસાતાઈ જેવા નિર્વાસનિક થવાય છે ને ત્યારે ભગવાનના ધામને પામી શકાય છે. જ્યાં સુધી સવાસનિક હશે ત્યાં સુધી પરમાત્માનું નિર્ગુણ ધામ એની પ્રાપ્તિ નહીં થાય. ધામની પ્રાપ્તિ થઈ છે ચોક્કસ, એમાં બે મત નહીં, પણ સગુણ ધામની પ્રાપ્તિ થાય છે, નિર્ગુણ ધામની પ્રાપ્તિ નહીં થાય. એ જ વાત મહારાજે પ્રથમ પ્રકરણના 19ના વચરામૃતમાં 4 અંગ દૃઢ કરવાને સંદર્ભે બતાવ્યું છે કે ધર્મનિષ્ઠા ન હોય, વૈરાગનિષ્ઠા ન હોય, ભગવાનના સ્વરૂપની વિશે પ્રીતિ ન હોય, સ્વધર્મ હોય તો મહારાજ કે ભૂલોક અને ભુવલોકથી પર જે પરમાત્માનું નિર્ગુણ ધામ છે તેને તો ન તે આત્મા પામે. આ બધી વાત મહારાજે વિસ્તારથી પ્રથમના 19માં બતાવી છે. બહુ એકદમ સત્વગુણમાં રહી અને તે વાંચજો.
ખૂબ વિચારજો તો સમજાય છે. માટે આપણે વિચારવું, કર્મ તો ચાહે તે ક્રિયા હોય, પણ એ બધો જ ભક્તિરૂપ થઈ જાય. એવા ઘણા બધા મહાપુરુષોના ઇતિહાસો જોવો ને. પર્વતભાઈ ખેતરમાં હળ હાંકતા, કો હાંકતા, સચ્ચિદાનંદ સ્વામી કો હાંકતા, સિદ્ધાનંદ સ્વામી નાકા વારતા, શાક બકાલું બધું ઉછેરતા, ફૂલ ઝાડવું ઉછેરતા, શાકભાજી બધી ઉછેરતા, પણ એની બધી જ ક્રિયા ભક્તિના રૂપમાં પણ એમ જતી હતી. એટલે એને ભગવાન શ્રી હરિની મૂર્તિનું પ્રભુનું સ્વરૂપ એ કપાસના, યા તો રીંગણી હોય તો રીંગણીના, યા તો શેરડી વાવી હોય તો શેરડી, યા તો દૂધી તરબૂચ કે જે કંઈ વાવ્યું હોય તે, એના છોડે છોડે ભગવાન શ્રીહરિની મૂર્તિ મહાપુરુષોને અનુભવાતી હતી અને અખંડ દર્શન કરી શકતા હતા. કેમ? એની બધી ક્રિયા એ ભક્તિના રૂપમાં પરિણમી જઈ. એને એ ક્રિયા એવા લક્ષ્યથી કરી. માટે કોઈ પણ કર્મ ક્રિયા જે રહીને એ આપણને ભક્તિના માર્ગમાં અવરોધ કરે છે એવું ન માનવું. જો આપણી સમજણ હોય ને વૃત્તિ હોય ભગવાનને પામી જવાની, તો તે કર્મ તે ક્રિયા પણ આપણે ભક્તિમાં એટલે મહારાજના સ્વરૂપમાં પ્રીતિ કરવામાં બહુ સહાય ઉપકરણ થાય છે. કોઈ સંતો ગ્રંથો લખતા, કોઈ સંતોને કળા કૌશલ્યતા હતી, તો મહારાજ માટે લાકડાનો ઢોલિયો બનાવતા હોય, ખુરશી બનાવતા હોય, પલંગ બનાવતા હોય, રથ બનાવતા હોય, તો એમાં એવી વૃત્તિ પરોવી અને તે કામ કરતા હોય, પણ એ બધું જ ભક્તિના રૂપમાં પણ એમી જતું. લાલજી આખો દિવસ સુતારી કામ કરે, આખો દિવસ. અને એ આખો દિવસ સુતારી કામ કરે તો એ આખા દિવસનું સુતારી કામની જે ક્રિયા હતી ને બધી ભક્તિના રૂપમાં પરિણમી જતી હતી. એટલે એને એ છોડતા વાર ન લાગી. જો ભક્તિના રૂપમાં ન પરિણમી ગયું હોત ને તો એ છોડતા બહુ કઠિન પડે. આપણને કઠિન પડે છે. એનું કારણ શું? કે આપણી ક્રિયા કે પદાર્થ ભક્તિરૂપ નથી પરિણમી જતું. એટલે જેને એ રીતે થઈ ગયું તો એ મહાપુરુષોને એને છોડતા કંઈ વાર જ ન લાગી. પટ દઈને મૂકીને હાલતા થઈ ગયા. ખેતરવાડી શેઠા સેમ હગા વાલા પત્ની પુત્ર પરિવાર શિષ્યો બીજા ત્રીજા એનું શું થાય છે એવું કાંઈ વિચાર્યું નહીં. ત્યાગીગ્રસ્ત બધાની વાત છે. ઘણા બધા ત્યાગી હતા. જો આનંદાનંદ સ્વામી એને એ બહુ મોટા મઠાધીશ હતા. ઘણો બધો શિષ્ય વર્ગ હતો, બહુ મોટો આશ્રમ હતો. પણ જ્યારે ભગવાન સહજાનંદ સ્વામીનું સ્વરૂપ જ્યારે સમજાયું અને એવી ભક્તિ અને ઉદય થઈ, તો એને એવો મોટો આશ્રમ, એની મહંતાઈ, એ આશ્રમના બધા હક સંપત્તિ બધું જ મહારાજના ચરણમાં પોતાનું જીવન સમર્પણ કરી અને મનથી બધી ચોરી કાચરી સર્વો ઉતારે ને એમ ઉતારી નાખ્યું. પાછું મહારાજે કહ્યું ખરું કે તમે આવા મોટા મહંત છો, મઠાધીશ છો, આટલા બધા શિષ્ય તમને ભગવાન તરીકે લોકો માને છે, પૂજે છે, એ બધું મૂકીને તમે અમારા ભેગા સાધુ થવાનો સંકલ્પ શા માટે કરો છો? મહારાજ કે અમે તો અહીં કાચા લોટના ગોળા ખવડાવશું, જ્યાં ત્યાં તમારે પીડું રહેવું પડશે. અહીં તો તમને પલંગ કે અહીં તમને ગાડા કે અહીં રથ આવું તો કશું મળશે નહીં. જ્યાં જવું હોય ત્યાં હાલીને જવું પડશે. એવું નાનામાં નાના સાધુ એની મરજીમાં રહેવું પડશે. બધું જ સ્વીકાર્ય હતું. કેમ? કે ભગવાનને પામી જવાનું લક્ષ્ય હતું ને, એટલે બધું જ એનું ભક્તિ રૂપમાં તુરત જ બધું પરિણમી ગયું. માટે આપણે વિચારીએ, મહારાજ બહુ અદ્ભુત વિચાર આપે છે. કોઈ પણ તમે ક્રિયા કરો, સ્નાન કરતા હોય, જમતા હોય, રસોઈ બનાવતા હોય, અનાજ દળતા હોય, ખેતીનું કામ કરતા હોય, સીવણ કામ કરતા હોય,
પણ એ લક્ષ્ય બદલાવો એટલે તમારી ભક્તિરૂપ થઈ જાય છે. એક દરજીને ગોપાળાનંદ સ્વામી પાસે આવીને એને પ્રાર્થના કરી કે સ્વામી મારે ધંધો બદલાવો. સ્વામી કે કેમ? તો કે બહેનોના કપડાં બનાવું તો મને આખો દિવસ સ્ત્રીઓનું ચિંતન અંગે અંગનું થાય છે, તેમાં મારું અત્યારે બૂંડું થાય. સ્વામી કે ધંધો નથી બદલાવો, આખી વૃત્તિ બદલાવી છે આપણે. એને જ કામ કરવાનું તારે, સીવવાનું. પણ ઠાકોરજીના વાઘા બનાવવાના તારે. હું સાધુ હરિભક્તો બ્રહ્મચારીઓને ભલામણ કરીશ એટલે ઠાકોરજીના વાઘા તારી પાસે કરાવશે. અને ઓલાએ પછી એ ચાલુ કર્યું ઠાકોરજીના વાઘા. તે અંગે અંગ ઠાકોરજીનું પછી ચિંતન થાય. તે થોડા સમયમાં તો એને ભગવાનની મૂર્તિ સિદ્ધ થઈ જાય ને આખી વૃત્તિ બદલાઈ ગઈ. હવે સીવવાનું જ કામ કરતા હતા, પણ એ સીવણ કામ એનું ભક્તિ રૂપમાં પરિણમી ગયું અને ભગવાનના સ્વરૂપમાં એને એવી પ્રીતિ થઈ ગઈ તે ઘડીભર મહારાજની મૂર્તિનું વિસ્મરણ નહોતું થતું. આવા બધા ભક્તોને ઇતિહાસો પ્રસંગો બહુ લખાયેલા છે મહારાજના વખતમાં. અને દાસપંક્તિના સંતોના વખતમાં પણ એવા ઘણા બધા જ પ્રસંગો ભક્તોના લખાયા છે. ગ્રસ્તને લખાયા અને ત્યાગીના પણ લખાયા છે. રસોઈ કરતા બોલો રસોડામાં અક્ષરજીવન સ્વામી મૂડીમાં એ સવારે વહેલો 3 વાગ્યે 4 વાગ્યે ચૂલા પેટાવતા અને રોટલા હાથે ઘડવાના. ઘણો બધો સંત સમાસ. એ બધાને જમવા માટે બાજરીના રોટલા અને અડદની દાળ 2 વસ્તુ જમવા મળતી. તે સ્વામીએ રસોઈનું કામ બધું સંભાળતા. તે બોલો એ રોટલા ઘડે અને એ રોટલા ઘડવાની જે એની ક્રિયા તે બધી જ ભક્તિના રૂપમાં પરિણમી જાય. તે ત્રણેય અવસ્થામાં મહારાજની મૂર્તિ એ મહાપુરુષને એ ક્રિયામાં જ અખંડ અનુભવાતી હતી અને દૂરદર્શને દૂરશ્રવણની સિદ્ધિ પણ પ્રાપ્ત થઈ ગઈ. કે સભા મંડપમાં સંતો કથા કરતા હોય, 5 વખત કથા પહેલાં થતી, તે 5 વખતની કથા છે શ્રવણ એ ભંડારમાં એ રોટલા ઘડતા કરતા રોટલા ટીપતા ટીપતા એ સાંભળી શકતા હતા. આવી ઘણા બધા પરમહંસોની કથાઓ વાતો છે. અચ્યુતદાસ સ્વામી ભુજમાં થઈ ગયા તો એ મોટી વાડીએ રહેતા તો એમને ભગવાનની મૂર્તિ ત્રણેય અવસ્થામાં અખંડ અનુભવાતી હતી. બ્રહ્મચારી ડેરામાં ઠાકોરજીના શણગાર કરતા હોય, આરતી સ્તુતિ પ્રાર્થના કરતા હોય, ઠાકોરજીને જમાડતા હોય, નૈવેદ્ય ધરીને ભોગ જમાડતા હોય તો વગેરે વગેરે બધું જ એ મોટી વાડી એમને દર્શન થતું હતું. કામ કરતા મોટી વાડીની સચ્ચિદાનંદ સ્વામી મંદિરનું કામ ચાલતું હતું ગઢપુરનું. તો ઓલા પથ્થર કાઢે સિદ્ધાનંદ સ્વામી. તો એ પથ્થર કાઢતા કરતા પણ એ પથ્થર કાઢવાની ક્રિયા એને ભક્તિના રૂપમાં પરિણમી જાય. તો મહારાજની મૂર્તિને આમને સામને મહારાજ બેઠા હોય એવું અનુભવાતો હતો. એટલે બગડ ગામનું મંદિર કરવાનું હતું ને 2 સંતો લાકડું વેરતા હતા 2. તો એને બોલો અખંડ મહારાજ હાથમાં વીજળો લઈને બને સંતોને પવન નાખતા હોય ને એવી રીતે મૂર્તિનું સુખ એને અનુભવાતો હતો. એને લીમડો વેરવાની જે ક્રિયા હતી એ આખી ભક્તિના રૂપમાં પરિણમી જાય. ક્યારે પરિણમી જાય? લક્ષ્ય હોય તો. માટે આપણે બધા એવું લક્ષ્ય બાંધવું કે મહારાજની મૂર્તિમાં આપણને અધિક ને અધિક પ્રીતિ થાય એવું ભગવાનના ભક્તને લક્ષ્ય બાંધવું. એટલે મહારાજ એમ કહે છે કે કર્મ માત્ર ભક્તિરૂપ કરવાના ઉપાયો હું તમને બતાવું છું. પછી શ્રીજી મહારાજ મુનિઓના પ્રત્યે બોલ્યા છે, જેટલાક ગ્રંથ છે તેને સાંભળીને કેટલાક મનુષ્યો તો તે ગ્રંથને ધર્મ, અર્થ અને કામ પર સમજે છે. આવું સમજ્યા પછી તે લોકો ધર્મ, અર્થ અને કામ માટે જ યજ્ઞ, વ્રત વગેરે શુભ કર્મ તત્પર થઈને કરતા રહે છે. પછી તે કર્મના ફળ રૂપે તેને દેવલોક, સત્યલોક અથવા મૃત્યુલોક મળે છે. તેને વિશે તે કર્મનું ફળ ભોગવીને પછી ફરી પાછા પડે છે અને છેવટે તેવા લોકો નરક 84માં પણ જાય છે.
આ વારંવાર એવી રીતે કર્મ કરતાં ભક્તિ કરતાં કરતાં છે ને કોઈ સંગ દોસ્તી જીવન બદલાઈ જાય એટલે વળી પાછા નરક ચોરસીમાં જાય એવું બધું કર્મ થાય નથી. માટે ભગવાનની ભક્તિ કરવી શાના માટે? પ્રભુને પામી જવા માટે. નિષ્કામ કર્મયોગ, નિષ્કામ ભક્તિ. સકામ ભક્તિ હશે તો એવા લોકને બધાને પમાય છે. નિર્ગુણ ધામને આત્મા નહીં પામી શકે અને ત્યાં સુધી જન્મ મરણથી રહિત થશે નહીં. માટે ધર્મ, અર્થ અને કામને વિશે પ્રીતિ રાખીને જે કોઈ સુકૃત કરે છે તે બધા સાત્વિકી, રાજસી અને તામસી થાય છે અને તે કર્મનું સર્વ ફળ સ્વર્ગ, મૃત્યુ તથા પાતાળ એ 3 લોકમાં રહીને ભોગવાય છે. પણ ગુણાતીત એવું જે ભગવાનનું ધામ તેને તે પામતો નથી. આવ્યું નિર્ગુણ ધામને ન પામે ત્યાં સુધી સગુણ ધામને વારંવાર પામે. અને પછી જો સંગ દોષને વૃત્તિ બદલાય તો વળી પાછો નરક ચોરાસીમાં જાય. માટે પ્રભુએ એમ કહે છે કે એ ભક્તજનો, તમારા જીવનમાં ભક્તિના માર્ગે ખૂબ જ તમે સાવધાન રહેશો. જેણે કરીને નિષ્કામ કર્મયોગ છે ને સકામ કર્મયોગમાં પરિણમી ન જાય. નિષ્કામ ભક્તિ પરમાત્માની કરજો, નહીતર ખબર નહીં. હવે ભગવાનનો ગુણાતીત એવું જે ધામ તેને તે પામતો નથી. અને જ્યાં સુધી જીવનો મોક્ષ થતો નથી ત્યાં સુધી તેને જન્મ, મરણ, નરક, યાતના તથા લક 84નો અપાર દુઃખ મળતું નથી. તે વાત નક્કી છે. પરંતુ ધર્મ, અર્થ તથા કામ સંબંધી ફળની ઈચ્છાનો ત્યાગ કરીને જો તેના તે શુભ કર્મ ભગવાનની પ્રસન્નતાને માટે કરે તો એ જ શુભ કર્મ ભક્તિરૂપ થઈને કેવળ મોક્ષને માટે જ થાય છે. કર્મ એ નહીં, કામ ક્રિયા એ નહીં. પરંતુ એમાં એક લક્ષ્ય બદલવાનું છે કે કેવળ ભગવાનને પામી જવા માટે અને પ્રભુને રાજીપા માટે જ એ કર્મ કરવું. બીજી કોઈ શેષણા રાખીને કરશે તો એ બીજી શેષણાઓ મળશે, એ સુખ મળશે. આ લોકમાં કંઈ મોટો ધનાઢ્ય થાય, મોટો ગ્રસ્ત બને, મોટો શેઠ શાહુકાર બને, નગરપતિ બને, મોટો જબરો સમ્રાટ રાજા બને, વિપુલ પ્રમાણમાં ધન સંપત્તિ, સુખ સમૃદ્ધિ, સગવડતા વગેરે વગેરે રહેવા માટેના મોટા મોટા રાજમહેલો અને એમાં ધન સંપત્તિનું સુખ સમૃદ્ધિનો કોઈ પાર નહીં, નોકર ચાકરનો કોઈ પાર નહીં. આ બધી સુખ મળે પણ જન્મ મરણથી મુક્તિ ન મળે. એ જ રાજાના દેહને પામ્યો હોય ને એટલું બધું સુખ ને સમૃદ્ધિ બધું ભોગવું હોય પણ બીજા જન્મે ખબર નહીં તો કોઈ ભિખારીની ઘીરી જન્મ લે. તે જેને રોટલાના વાંધા પડતા હોય, માગી ખાય તો રોટલાના ટુકડા મળતા ન હોય. એટલે આવું બધું દુઃખ તો રહે જ છે પાછું એમ. અને માનો કે રાજાના દેહને પામ્યો અને મોટી સમૃદ્ધિ એની પાસે છે, સંપત્તિ, રાજ્ય જબરજસ્ત છે મોટું, પણ તોય રાજાને રાત્રિ દિવસ શાંતિ ન હોય, ઊંઘે નહીં શાંતિથી. આ સતત ને સતત ભય હોય કે પ્રધાન કે રાણી કે કુંવર કે બીજા બધાની ક્યારેક કેવી કિંમત ઉજશે અને ક્યારે મારું પૂરું કરી નાખશે, પોઈઝન બોઈઝન આપીને કંઈ નક્કી નહીં. એટલે રાજાને હાથ ઊંચો જ હોય પાછો એટલી ધન સંપત્તિમાં. એટલે સુખ તો નથી જ. અને કોઈ એવા સમૃદ્ધ દેશને પામે, સમૃદ્ધ લોકને પામે, સગુણ લોકને, તો ત્યાંય પણ જીવને શાંતિ ને સુખ તો નથી જ. કારણ કે અહીંયા ભય તો છે જ
કે આ મારું સ્વર્ગનું રાજ્ય રખેને કોઈ લઈ ન જાય. કોઈ મહાપુરુષો તપસ્યા કરતા હોય ને, એવા બધા પુરાણમાં ઇતિહાસો બહુ છે કે તપસ્યા કરતા હોય તો પછી એ બધા સ્વર્ગના બધા જે કંઈ અધિપતિઓ હોય ને એ બધાને બહુ ભય લાગતો હતો કે આ તપસ્યા કરે છે ને ભગવાન જો પ્રસન્ન થાય છે અને મારો આ જો સ્વર્ગ માગી લેશે તો અમે બધા સ્વર્ગ વિહીણા થઈ જઈશું, જઈશું ક્યાં, પછી રહેવું ક્યાં? માટે એલા એ ભેગા થાવ ને કંઈક કરો. તે બધા ભેળા થઈ અને પછી ઓલાને તપોભંગ કરવા માટેના આયોજનો બધા ગોઠવે વ્યવસ્થિત. જો અને કોઈ પરિયું બર્યું હોય તો એને મોકલે, જાઓ ઓલાને તપોભંગ કરો તમે. તો પછી બધી આવે ને મોહ પમાડે ને તપોભંગ કરે ને આ બી બધી કથાઓ ભાગવતમાં ભગવાન વ્યાસજીની કલમે પણ ઘણી બધી લખાઈ છે અને અન્ય પુરાણો અને ગ્રંથોમાં પણ લખાઈ છે. એટલે એમાં કાંઈ સુખ શાંતિ છે નહીં. માટે ભગવાનના ભક્તને જે કર્મ કરે ને ક્રિયા કરે તે ભગવાનની પ્રસન્નતા માટે પ્રભુને પામી જવા માટે કરે તો એ નિર્ગુણ ધામને આત્મા પામી જાય. જ્યાં સુધી એ કર્મ આવી ઈચ્છાઓથી કરશે તો ગુણાતીત એવું જે ભગવાનનું ધામ તેને તે પામતો નથી. અને જ્યાં સુધી જીવનો મોક્ષ થતો નથી ત્યાં સુધી તેને જન્મ મરણ નરક યાતના તથા લક 84નું અપાર દુઃખ મળતું નથી તે વાત નક્કી છે. પરંતુ ધર્મ અર્થ તથા કામ સંબંધી ફળની ઈચ્છાનો ત્યાગ કરીને જો તેના તે શુભ કર્મો ભગવાનની પ્રસન્નતાને માટે જ કરે તો એ જ શુભ કર્મ ભક્તિરૂપ થઈને કેવળ મોક્ષને માટે જ થાય છે. ત્યાં શ્લોક છે, આમયો એન ભૂતાનામ જાયતે યશ સુવ્રત તદ્દેવ યામયમ દ્રવ્યમ ન પુનાતિ કિંચિચ્છમ એવમ નૃણામ ક્રિયા યોગા સર્વે સંસ્કૃતિ હેતવ. આ રીતે શાસ્ત્રનો મત બતાવ્યો કે તમારી બધી જ ક્રિયા અને કર્મ તે ભગવત પ્રાપ્તિ માટે હોવું જરૂરી ખરું. આ ભાગવતના શ્લોક છે, ભગવાન વ્યાસજીની કલમે લખાયેલા છે. તો એવાત્મ વિનાશાય કલ્પન્તે કલ્પિતા પરે. માટે આ વાર્તા છે ને તે તો ઘણી અટપટી છે. તે જો પૂરી સમજવામાં ન આવે તો ભગવાનના ભક્તનો પણ અજ્ઞાની જીવના જેવો દેહનો વ્યવહાર જોઈને તે ભગવાનના ભક્તનો અવગુણ લે ને તેથી તે અવગુણ લેનારો નિશ્ચય નારકી થાય છે. કેમ? તો ક્રિયા તો આપણા જેવી જ હોય જો, પણ એ ભક્તની ક્રિયા બધી ભગવત સ્વરૂપ પ્રાપ્તિ માટે છે, આપણી અર્થ પ્રાપ્ત કરવા માટે હોય છે. અને આપણે એની સ્થિતિ જાણી શકતા નથી. એટલે ક્રિયા બધી સેમ. માનો કે ખેતીનું કામ કરતા હોય તો જે રીતે આપણે કરતા હોય એ રીતે જે ખેતીનું કામ કરતા હોય. બહેનો હોય ને રસોઈ પકવતા હોય તો બીજા બહેનો રસોઈ જે રીતે કરતા હોય એ જે ઢાંચાથી એ રસોઈ કરતા હોય. પણ ઘણા બધા બહેનોની કથાઓ લખાણીશ. બોલો, એ રસોઈ કરતાં કરતાં મહારાજમાં વૃત્તિ રાખી અને મહારાજના માટે જ હું આ રસોઈ પકવું છું આવા સંકલ્પથી રસોઈ કરતા તો એ રસોઈમાં તો ખાલી રોટલા કરવાના હોય અને શાક બાક હોય કંઈક થોડું ઘણું, કંઈક દૂધી બટાકાનું જે કંઈ હોય, અથવા તો કઢી હોય. હવે એ રોટલાને કઢી જ કરતા ખાલી. પણ તોય મહારાજે એની રોટલાને કઢી જમવા માટે દિવ્ય સ્વરૂપે પ્રગટ થતા હોય ગઢપુરમાં. ઓલા ભક્તો હોય ગામડામાં બહેનો, અને એ રસોઈ કરતાં કરતાં નાના એવા રસોડામાં રસોઈ કરતાં કરતાં સંકલ્પ કરે તો મહારાજ ત્યાં પ્રગટ થતા અને એના રસોડાના બારણાનો શાક પકડીને મહારાજ ઊભા રહેતા
એટલે ઊંચું મોઢું કરીને જોયું ત્યાં તો મહારાજ એ રસોડાના 12 શાકને પકડીને પગની આંટી દઈને ઊભા હોય. અરે મહારાજ, મારા બાપ, મારા પ્રભુ, તમે અત્યારે ક્યાંથી આવ્યા? મહારાજ કે તમે સંકલ્પ કર્યો ને રોટલા ઘડતા ઘડતા, આ રોટલા કે આ કઢી તો મારા મહારાજને જમાડે એવી થઈને મારા મહારાજને જમાડવા માટે જ બનાવું છું. મહારાજ કે મારા માટે તમે રોટલા ઘડતા હતા અને મારા માટે કઢી બનાવી? તે મહારાજ કે મારા માટે બનાવી એટલે હું જમવા આવ્યો છું, લાવો કે ભૂખ લાગી છે. મહારાજ જમવા બેસી જાય, એ બાજોઠ ઉપર ને કઢીનો રોટલો પીશે ને મહારાજ કઢીનો રોટલો જમીને જમતા જમતા મીઠી મીઠી વાતો કરતા જાય પાછા. અને પહેલાં બેના હાથમાં વીંજળો લઈને પવન નાખતા હોય અને શ્રીહરિ બધા ખબર અંતર વગેરે વગેરે બધું પૂછે. ધ્યાન કરો છો કે નથી કરતા? પૂજા કરો છો કે નથી કરતા? પતિની આજ્ઞામાં રહ્યો છો કે નથી રહેતા? પતિવ્રતાનો ધર્મ પાડો છો કે નથી પાડતા? તમારા પતિ સિવાય ઇતર પતિના કોઈ સંકલ્પ તો નથી કરતા ને? વગેરે વગેરે ધર્મ સંબંધી વાત કરતા, ધ્યાન સંબંધી વાત કરતા. મહારાજ ભાવથી જમતા. જમી લે એટલે ઉચ્ચિષ્ટ થાળ મહારાજ આપે તે બેનને, લ્યો આ ઉચ્ચિષ્ટ થાળ અમૃતબાઈ, લો તમે જમી લો, જાઓ રસોડામાં. તો એ ઉચ્ચિષ્ટ થાળ લઈ અને જ્યાં રસોડામાં જાય ત્યાં બાજુ મહારાજ અદૃશ્ય થઈ જાય. એની ક્રિયા હતી, અર્થ માટે નહોતી, ભગવાનના માટે કરતા હતા. ક્રિયા એ નહીં જ, રસોઈ કરતા હોય, રોટલા ટીપતા હોય, તે બહેનો તેમ જ ટીપતા હોય ને અમને ટીપતા હોય રોટલા. તો એ રોટલા કરવાની રીત તો બધી એક જ સરખી હોય ને. માટે અજ્ઞાની જીવ અને જ્ઞાની આત્માઓ બેની ક્રિયા તો એક સરખી હોય છે, પરંતુ બેના લક્ષ્યમાં ઘણો બધો ભેદ હોય છે. જો અવગુણ લેનારો ભગવાનના ભક્તની સ્થિતિ સમજ્યા વિના અવગુણ લે તો જેમ જય વિજય અને ચિત્રકેતુની વાતને વિચારો એવી તો કેટલી વાતો છે, કહી શકાય તેમ નથી. આવું થયું એને. ચિત્રકેતુ રાજા એક કરોડ સ્ત્રીનો ત્યાગ કરી અને પરમાત્માની આરાધના કરવા માટે નીકળ્યા. એવી આરાધના કરી તે સંકલ્પ સિદ્ધિ પ્રાપ્ત થઈ એને. સંકલ્પ કરે એટલે એનું શરીર છે ને એ આકાશ તત્વ પ્રધાન થઈ જાય. આમ આકાશમાં પક્ષીની જેમ ઉડીને જઈ શકે. જળ તત્વ પ્રધાન સંકલ્પ કરે તો જળ તત્વ પ્રધાન થઈ જાય, વાયુ તત્વ પ્રધાન થઈ જાય. તો એક વખત ચિત્રકેતુ રાજા પોતે આકાશ માર્ગે ઉડ્ડયન કરીને જતા હતા. એમાં શિવ અને પાર્વતીજી કૈલાસના શિખર ઉપર બેઠા હતા. તે ભોળાનાથના પગ સાથળ ઉપર પાર્વતીજી બેઠા હતા અને નિર્દોષ આનંદ માણતા હતા. એમાં કોઈ વિકાર નહોતો કોઈ પ્રકારનો કંઈ. એવું આવો એકદમ નિર્દોષ આનંદ હતો. ચિત્રકેતુ રાજાએ ઉપરથી જોયું ને તો એને ભગવાન ભોળાનાથ અને પાર્વતીજીને વિશે એને માઇક સંકલ્પ થયો. એ માઇક સંકલ્પ થયો ને એટલી વાતમાં એ ચિત્રકેતુ રાજા ત્યાંથી પડી ગયો. દેહ એનો પડી ગયો, મૃત્યુ પામ્યો અને વૃત્તાસુર નામનો દૈત્ય થયો. આ ભાગવતમાં કથા આવે છે. કેમ? શિવ પાર્વતીજીની ક્રિયા એને જોઈ, પરંતુ એનો ભાવ ન જોયો, એના દિલની પવિત્રતા ન જોઈ એને. માણસ એવા કંઈક સ્થિતજ્ઞ પુરુષો હોય, એવી સ્થિતિને પામેલા હોય, તો એવા મહાપુરુષ હોય ને એની સ્થિતિનું દર્શન કરવું જોઈએ. એની ક્રિયાનું દર્શન કર્યું તો હું તમે બધા એને ભૂલા જ પડીએ, બહુ ભૂલા પડીએ. એટલે મોટા પુરુષની ક્રિયા ખાવા પીવાની, હરવા ફરવાની, બોલવા ચાલવાની, વ્યવહારની પ્રત્યેક બધી ક્રિયાઓ તો આપણા જેવી જ હોય હવે, પરંતુ એના હૃદયની જે ભાવનાઓ છે એ કાંઈક જુદી હોય છે. માટે વિચારવું, આપણે ભગવાનના ભક્ત છીએ.
પછી તો વૃત્તાસુર નામનો દૈત્ય થયો ને, ભગવાન સાથે ભયંકર યુદ્ધ થયું અને પરમાત્માએ પછી વૃત્તાસુરનો વધ કર્યો છે. એના વધની કથા પણ એવી લખાણી છે કે એને એવું વરદાન મળ્યું હતું કે દધીચી ઋષિના શરીરના અસ્થિ કહેતા હાડકા, એમાંથી બનાવેલું વજ્ર હોય ને, એ વજ્ર લઈને ઇન્દ્ર યુદ્ધ કરે એની સાથે તો વૃત્તાસુર નામનો દૈત્ય મરણ પામે, ને કે મરણ બીજા કોઈ હથિયારોથી મરે જ નહીં. આવું હતું વરદાન એને. બહુ ઘણા વર્ષો સુધી યુદ્ધ ચાલ્યો. પછી નારદજી એનું બધાએ વાત કરી કે આમ નહીં મરે બીજા હથિયારોથી. દધીચી ઋષિના હાડકાનું વજ્ર બનાવે હથિયાર, એનાથી આવડો મરશે, એવું વરદાન છે એને. પછી બધા દધીચી ઋષિ પાસે ગયા અને દધીચી ઋષિને પછી વિનંતી કરી. તો દધીચી ઋષિ કહે કે એમ કરો, તમારું કામ થતું હોય તો મારા શરીરનો પણ ભોગ દેવા હું તૈયાર છું. હું ભગવાનની મૂર્તિના ધ્યાનમાં બેસી જાઉં અને નિમગ્ન થઈ જાઉં ભગવાનની મૂર્તિમાં, પછી મારા વાંસાનો ભાગ ચીરી અને કાપીને હાડકું કાઢી લો, એનું વજ્ર બનાવજો, જાઓ વિશ્વકર્માને આપજો. પછી ઋષિ ધ્યાનમાં બેઠા. એ દધીચી ઋષિ ધ્યાનમાં બેઠા પછી એનો વાહનો ભાગ ચીરી અને હાડકું કાઢી લીધું અને પછી ચામડું બામડું ટેભા બેભા લઈ લીધા પાછા અને એ વિશ્વકર્માને અસ્થિ આપ્યું ને એનું વજ્ર બનાવ્યું. અને એ વજ્રનું હથિયાર લઈને પછી ઇન્દ્ર મહારાજા યુદ્ધે ચડ્યા અને એક ઘા કર્યો તો એક જ ઘાએ વૃત્તાસુર નામના દૈત્યનું ત્યાં મૃત્યુ થયું. એમાંથી દિવ્ય આકૃતિ પ્રગટ થઈ અને ભગવાનની એને પછી સ્તુતિ કરી. કેમ? તો કે હતો તો મૂળ ચિત્રકેતુ નામનો રાજા. ભગવાન માટે 1 કરોડ સ્ત્રીઓનો ત્યાગ કરી અને આરાધના કરવા માટે નીકળેલો પુરુષ હતો. એટલે એને ભગવાનની સ્તુતિ કરી. આવી કથા ભાગવતમાં છે. એટલે મોટા પુરુષની કોઈ પણ ચેષ્ટા, ક્રિયા, વ્યવહાર, બેસવાનું, ઉઠવાનું, જાગવાનું, હરવાનું, ફરવાનું દોષ ન પઠાય. ઘણા વર્ષ પહેલાંની વાત છે. બહુ મહાસમર્થ સંત પુરુષ મૂડી મંદિરમાં હતા, પણ શરીરની કોઈ એવી અવસ્થા, એક દિવસે થોડાક મોડા ઉઠેલા, વસંત પંચમીનો સમય હોય ત્યારે હરિભક્તો તો ઘણા બધા આવ્યા હોય. ત્યારે એક હરિભગતે પછી મને વાત કરી. મને કે લોકો એમ કહે છે કે આ તો બહુ મોટા સાધુ, બહુ મોટા, આ તો કે 9 વાગે ઉઠ્યા. મને કે આમાં હું મોટા બધા ગપ ગોળા માણસ બધા. ત્યારે મને થઈ ગયું અરે આ હરિભગતનું ભૂંડું થવાનું હોય એટલે વાતમાં આવે. ભાઈ મેં એને સમજાવ્યા, મેં ભગત ખાલી ક્રિયા ન જોવાય, પણ એ પોઢા છે ને તો એ મહારાજની મૂર્તિને અંતરમાં રાખીને પોઢા હોય. હું ને તમે છે ને ઊંઘનું સુખ નિંદ્રાનું લેતા હોય, ત્યારે મારા મહાપુરુષો નિંદ્રામાં મૂર્તિનું સુખ લેતા હોય. જો એ આપણે જેમ ભોજન કરતા હોય તો આપણે ભોજન કરતા હોય તો ભોજનમાં જે આપણે જમતા હોય, રોટલા શાક કે મોહનથાળ કે મોતયો કે જલેબી કે હાટા, તો આપણે તો જલેબી હાટા મોહનથાળનો જો આપણે સ્વાદ લેતા હોય, મોટા પુરુષ એ મોટા પુરુષ એ જ મોહનથાળ ખાતા હોય, પણ એ છે ને એ મોહનથાળનો એ પદાર્થનો સ્વાદ ના લેતા હોય, એ મહારાજની મૂર્તિનો સ્વાદ લેતા હોય. આમ વૃત્તિમાં ભેદ છે, ક્રિયા તો હરખી જ છે. આપણે મોહનથાળનું ચોલું કંઈ એ ખાય છે, આપણે 4-5 ખાઈ જઈએ, એ 4-5 ખાઈ જાય, આપણે કદાચ 2-3 વધારે ખાઈ જાય, પણ સ્થિતિમાં ભેદ છે ઘણો. માટે મહારાજ કહે છે કે હે મારા આશ્રિત ભાઈઓ, થોડીક સમજણ આવી બધી કેળવવા માટે પ્રયત્ન કરજો. કેમ છે
વિમુખ જીવ જે ક્રિયા કરે છે તે પોતાના ઇન્દ્રિયોને લાડ લડાવવાને અર્થે કરે છે, જ્યારે ભગવાનનો ભક્ત જે ક્રિયા કરે છે તે તો કેવળ ભગવાન અને ભગવાનના ભક્તની સેવાને માટે જ પરમ હેતથી કરે છે. ભક્તને તો ભગવાનને રાજી કરવામાં જ એક તાન રહેતું હોય છે. તો બતાવ્યું ક્રિયામાં ક્રિયા હરખી, પણ ઈરાદાના ભેદ બતાવ્યા. એને કેવળ ભગવાનને ભગવાનના સંત ભક્તને રાજી કરવા માટેનું જ લક્ષ્ય હોય. ઘણા બધા એવા ભક્તો હતા, વ્યવહાર કરતા હોય, ખેતી કરતા હોય, એ કહેતા કે આ ખેતી કરવાનું બીજું કોઈ કારણ નથી, પણ આમાં જે કંઈ પાક ઉત્પન્ન થાય, ઉપજે, તો એનાથી ભગવાને ભગવાનના સંત ભક્તોની સેવા કરીએ, આવું લક્ષ્ય હતું એનું. તો એની ખેતી કરવા માટેની જે ક્રિયા હતી તે બધી જ એની ભક્તિરૂપ થઈ ગઈ. અને એમ કરતા રામાનંદ સ્વામી પત્ર લખીને મોકલતા અગતરાય કોઈને. તો રામાનંદ સ્વામી પત્ર મેં એવું લખ્યું હોય પર્વતભાઈ ઉપર કે પર્વતને માલમ થાય કે અહીંયા સદાવ્રતમાં અનાજ ખૂટ્યું છે, માટે આજુબાજુમાંથી ક્યાંકથી જો અનાજ મળતું હોય તો લઈને મોકલજો, અને પછી જે કંઈ તેની કિંમત થાય તે અમે અપાવી દઈશું. આવો પત્ર વાંચે સાંભળે ને ત્યાં પોતાની કોઠીઓના હાણા કાઢી અને કોથરા ભરીને અનાજના ગાડા ભરી અને મોકલી દે. તે કોઠીમાં એક દાણો ન રહેવા દે. બોલો, ઘરમાં જેટલું હોય એટલું બધું જ મોકલી દે. આ બધા ભગવાનના ભક્તો હતા ને, એને કેવળ ભગવાન માટે જીવન જીવનારા હતા અને પ્રભુ માટે શ્વાસ લેનારા હતા અને મૂકનારા હતા. એટલે એ ખેતીનું કામ કરીને બાજરી પકવતા હોય, ઘઉં પકવતા હોય, જીરું પકવતા હોય, રાયડો પકવતા હોય, જે કંઈ શેરડી હોય, બીજું ત્રીજું હોય તો પકવતા હોય. આમ ભુજમાં ઉત્સવ થયો હતી, શતાબ્દી મહોત્સવ. નામ તો ખબર નથી, પણ ત્યાંના કોઈ હરિભગત કચ્છી હશે, તે શેરડીનો વાડ કર્યો છે, તો આખો શેરડીનો વાડ ઉત્સવમાં આપી દીધો. આખો શેરડીનો વાડો. અને હરિભક્તો જે આવ્યા એને જેટલો રસ પીવો એટલો પીવાનો, તરસ કાઢવાના હંચા ચાલો ને ચાલો. અને બધા બબે 3-3, 4-4, 5-5 હવની શ્રદ્ધા પ્રમાણે રસ પીતા. તે આખો વાડ એને આપી દીધો. હવે વિચાર કરો છો, એ શેરડીનો વાડ એને પકવતા જે કંઈ વાવવાની કે પાણી પાવાની કે જે કંઈ ક્રિયા કરી હશે, ક્રિયા કે કર્મ, તો એ કર્મ બધું એનું ભક્તિના રૂપમાં પણમી ગયું કે ન પણમી ગયું, એ ભક્તિ થઈ ગઈ એની. એવા તો ઘણા બધા ભક્તો હોય છે. જો મને ગઈકાલે છે ને હળવદ ગયા પધરામણીએ, તે પછી રૂકજીભાઈના મહેન્દ્રે મને કહ્યું કે 4 વીઘાની વરિયાળી વાવી છે, તો 4 વીઘાની વરિયાળીમાં જેટલી થાય એટલી બધી જનમંગલ મહોત્સવમાં બધી વરિયાળી મારે આપી દેવી છે. બોલો, તો આ ભક્તિના રૂપમાં પણ એમ જ્યું કે નહીં? આ ભક્તિ કહેવાય કે ન કહેવાય? હવે એ વરિયાળી પકવવા માટે જે કંઈ એને પાણી પાવાનું હોય કે બીજું ત્રીજું જે કંઈ કામ કરવાનું હોય, સોરવાનું કે ઘાસ કાઢવાનું, આ તે બધું ભક્તિ થઈ જાય ને. પછી બીજી વાત મને કરી, મેં તો વરિયાળી જોઈશે, જીરું જોઈશે, ધાણા જોઈશે, રહી જોઈશે, મરચાં જોઈશે, આવું ઘણું બધું જોઈશે કીધું. તો મને કે 30 મણ ધાણા હું આપીશ કે આખા. બોલો, મેં વાવ્યા છે ને? મને કે વાવ્યા નથી, વેચાતા લઈને આપશું કે. આવી રીતે ક્રિયા લક્ષ્ય હોય એટલે ભક્તિના રૂપમાં પરિણમી જાય છે. ઘણા બધા ભક્તોનો એવો ભાવ હોય છે. ઘણા બધા ઉત્સવ આવવાનો હોય ને, કચ્છમાં ઘણા બધા હરિભક્તો એવું કરે. ઉત્સવ આવવાનો હોય એટલે પછી ઓલા હજારી ફૂલ વાવે આખી વાડીમાં. એવું
અને પછી જ્યારે ઉત્સવ આવે ત્યારે ફોલવું ઉતારી અને તે હાર બનાવીને ઉત્સવમાં આપવાના. તે સભા મંડપમાં જેટલો સમાજ હરિભગતનો બેઠો હોય, સંતોનો, એ બધા સંતો હરિભક્તોને બધાને હજારીગલમાં ફૂલના હાર પહેરાવે. અને આખી સભા તમે જો તો ઓલો ફૂલનો બગીચો ખીલ્યો હોય ને એવી સરસ મજાની શોભા થાય. આવી રીતે ભગવાનના ભક્તો છે ને ભગવાનની ભક્તિ કરે. હવે ક્રિયા તો બધી હરખી દેખાય કે ન દેખાય. એના હજારીગલના છોડ વાવ્યા હોય તો એનો ઉછેર કરવાનો, એને પાણી પાવાનું, સમયે સમયે ગોળવાનું, સમયે સમયે ખડ કાઢવાનું, સોરવાનું વગેરે વગેરે ક્રિયા તો કરવી જ પડે ને. તો એ કર્મ બધું ભક્તિના રૂપમાં પણ એમી જાય છે. બોલો, એ 15-15, 20-20 વીઘાના વાવે, 25-25 વીઘા, 30-30 વીઘાના ફૂલ વાવે. અને બધા જ ફૂલ જેટલા થાય એટલા બધા ઉત્સવમાં. એટલે ભગવાનના ભક્તો આવી રીતે કોઈ પણ ક્રિયાને ભક્તિના રૂપમાં પરિણમી જાય એવું પોતે કરી શકે છે જો શુદ્ધ ભાવના હોય તો. વળી ભક્તની સમજણમાં તો જેમાં તલવાર પણ દુઃખ નથી એવા જે સુખ કહેવાય છે તે બધા ભગવાનની પ્રસન્નતામાં જ રહ્યા છે. કાળ અને કર્મનું દુઃખ સૌથી અધિક કહેવાય છે. તે દુઃખ પ્રભુ પ્રસન્નતામાં રહ્યું નથી એવી સમજણને કારણે હરિભક્તની જે ક્રિયા છે તે બધી ભક્તિરૂપ થાય છે. અને જે ભક્તિ છે તેને નિષ્કર્મ્ય જ્ઞાનરૂપ નિર્બંધ શુદ્ધ જ્ઞાનરૂપ કહી છે. માટે હરિભક્તની જેટલી ક્રિયા છે તે બધી નિષ્કર્મ્ય રૂપ છે. ત્યાં ભગવદ્ ગીતાનો શ્લોક છે. આ કિરીટભાઈ છે ને આપણા રણવલપુરવાળા, તેને એક ખેતર છે. તે ખેતરમાં જોહાર આવે બધી છે 15-16 વીઘાનું કે 17 વીઘાનું. તે જેટલી જોહાર થાય ને બધી જ અહીં ગાયો માટે ઘાસ આપી દેવાનું. બોલો, તે જુવાર વાવે, એનું રખવવું કરે, એને સોરવાનું, બીજું ત્રીજું જે કંઈ કરવાનું હોય એ બધી ભક્તિ થઈ જાય કે ન થઈ જાય. બોલો, એ ગમે તેટલા 8, 10, 15 ભરોટિયા થાય તો બધી જ કડબ અહીં ગુરુકુલમાં ગાયો માટે થઈને આપી દે. આવી રીતે ભગવાનના ભક્ત ભગવાનની ભક્તિ કરતા હોય છે. જે ભગવાનનો ભક્ત ભગવાનની પ્રસન્નતાને માટે જે કર્મ કરે છે તે કર્મને વિશે અકર્મ જે જ્ઞાન તેને જે દેખે છે. અને જે વિમુખ જીવ હોય તે નિવૃત્તિ માર્ગને પકડીને તેમાં અકર્મને જ દેખતો હોય તો પણ તે કર્મમાં બુડ્યો છે એમ જે દેખે ને સમજે છે તે ભક્ત સર્વ મનુષ્યમાં અધિક અને બુદ્ધિમાન છે. ભલે નિવૃત્તિ લઈને બેઠો હોય પરંતુ એની ભાવનામાં ભગવાન નથી, એની ભાવના શુદ્ધ નથી. અને એ નિવૃત્તિ લઈને જે બેઠો તકો તપસ્યા કરે છે અથવા આરાધના કરે છે પણ અર્થ પ્રાપ્ત કરવા માટે કરે છે. અર્થમાં બધું જ આવી ગયું, રિદ્ધિ સિદ્ધિ ઐશ્વર્ય સામર્થ્ય પૂજા પ્રતિષ્ઠા વગેરે વગેરે. તો આવું કંઈક સામર્થ્ય પ્રાપ્ત કરવા માટે આરાધના કરતા હોય છે. નીલકંઠ વણી જ્યારે વન વિચરણ કરતા હતા ત્યારે વાલખેલી ઋષિઓ મળ્યા નીલકંઠ વણીને. ત્યારે વણિરાજે તપ કરવા માટેનો સાચો હેતુ એ ઋષિઓને બતાવ્યો હતો. એવી કથા છે. ઘણા બધા તપસ્યા કરતા હોય પણ શાના માટે? તો કે ચિરંજીવી બનવા માટે. તો હવે ચિરંજીવી બનેલા જે આત્માઓ હોય એ ચિરંજીવી કદાચ થઈ ગયા પણ એનાથી એને બીજી શું પ્રાપ્તિ? એમ તો અસ્વસ્થતામાં ચિરંજીવી કહેવાય છે. શું પ્રાપ્તિ? એનાથી શું એને મળ્યું સુખ? માટે
ભગવાનની ભક્તિ કરવી, આરાધના કરવી, તપસ્યા કરવી, ભલે આપણે નિવૃત્ત માર્ગ પકડીને બેસીએ પણ ભગવાનને પામવા માટે આપણી ક્રિયા હોવી જોઈએ. કેવળ ને કેવળ મહારાજની મૂર્તિનું સુખ પ્રાપ્ત કરવા માટે, આત્યંતિક કલ્યાણ માટે, અનાદિ મુક્તની સ્થિતિને પામવા માટે જ માણસે આરાધના તપસ્યા કરવી જોઈએ. એને કહેવાય બુદ્ધિશાળી પુરુષ. માટે ભગવાનની આજ્ઞાએ કરીને ભગવાનની પ્રસન્નતાને માટે ભગવાનનો ભક્ત જે કર્મ કરતો હોય તેનો કોઈ રીતે જે મનુષ્ય અવગુણ લે તો તેના હૃદયમાં કુટુંબે સહિત અધર્મ આવીને નિવાસ કરે છે. માટે તે બાબતનો વિચાર કરીને મોક્ષ ભાગી જે જીવ હોય તે ભગવાનના ભક્તનો અવગુણ લેતા નથી. તેથી તેના હૃદયમાં કુટુંબે સહિત ધર્મ નિવાસ કરીને રહે છે. ભગવાનના ભક્તનો આશય આપણે જાણતા ન હોય અને પછી આપણે અભાવ અવગુણ લઈને આવું બધું બાફી મારીએ, પછી અધર્મ પરિવારે સહિત એનામાં ઘૂસે અને અધર્મ પરિવારે સહિત ઘૂસે તરી અધર્મ એની પાસે શું કર્મ ન કરાવે એની કલ્પના કોઈ ન કરી શકે. બધા જ કુકર્મ જ કરાવે અને અંતે જીવ હાવ ભ્રષ્ટ થઈ જાય. માટે ભગવાનના ભક્તનો આશય, કોઈ સેવા કરતા હોય, ધ્યાન ભજન કરતા હોય, વ્રત તપ કરતા હોય, કોઈ કાંઈ કરતા હોય તો એનો આશય પહેલાં વિચારવો. સીધો અવગુણ લેવા માંડી ન પડવું. ઘણા બધા છે ને સીધા અવગુણ જ લેવા માંડી પડે ને ગાવા જ માંડી પડે. એટલે એવું ના કરાય. ભગવાનના ભક્તના હૃદયના આશય પહેલાં આપણે જોવા જોઈએ, જાણવા જોઈએ. એને ભગવાનને પામી જવા માટેનું શુદ્ધ આશય હોય તો પછી એ બધું એવું જોવાથી એમાં આપણું છે ને બહુ અતિશય ભૂંડું થાય. ન વિચારી શકીએ એવું ભૂંડું થાય. મહારાજ બહુ અદ્ભુત વિચાર આપે છે આપણને સહુ કોઈને, ત્યાગીગ્રસ્ત નાના મોટા બધાને. આ સમજણમાં છે ને નાના મોટાનો કોઈ મેળ નથી. જો આ એ બહુ મોટો સમ્રાટ થઈને બેઠો હોય ને તો એ અભાવ ગુણ લેતા હોય. મોટો જબરો થઈને બેઠો હોય, લોકો માનતા પૂજતા હોય તો એ અભાવ ગુણ લેતો હોય. એટલે આમાં નાના મોટાનો કોઈનો મેળ નથી. મેળ છે સમજણનો. એટલે ભગવાનના ભક્તને મહારાજે કહ્યું છે કે સારી સમજણ સંત સમાગમ કરી અને કેળવજો. ઇતિ શ્રી સદાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 22 ગરડા મધ્ય પ્રકરણનું 11મું વચરામૃત કહ્યું. એ નામે 18મો તરંગ સમાપ્ત થયો.